નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્દી જેઓની ઓળખ, ફરજ જેઓનું ઘરેણું, પીઆઈ ગાયત્રી ડી રાજપૂત સાહેબનું મકરપુરામાં ભાવભીની વિદાય। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં સેવા, સમર્પણ અને પ્રામાણિકતાની અનોખી છાપ છોડનાર પોલીસ ઇન્સ્પેક્ટર ગાયત્રી ડી રાજપૂતને સ્ટાફ અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ તરીકે ફરજ બજાવતા રાજપૂત સાહેબે પોતાની નિષ્ઠા અને કડક કાર્યશૈલીથી કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવી હતી। હાલ તેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પીઆઈ તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે। તેમના ટ્રાન્સફર નિમિત્તે મકરપુરા પોલીસ સ્ટાફ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદાય સમારંભ દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ સભ્યોએ તેમના કાર્યકાળની પ્રશંસા કરી। ગુનાખોરી સામે કડક વલણ અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખવાના કારણે તેઓ લોકપ્રિય બન્યા હતા। કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિદાયની ઘડીએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અનેક લોકોની આંખોમાં આંસુઓ જોવા મળ્યા તો દરેકના ચહેરા પર માયુસી છવાઈ ગઈ હતી। આ લાગણીસભર દ્રશ્યો એક પ્રામાણિક અને લોકપ્રિય પોલીસ અધિકારી પ્રત્યેના વિશ્વાસ અને સન્માનનું જીવંત ઉદાહરણ બની રહ્યા હતા। વિદાય પ્રસંગે ગાયત્રી ડી રાજપૂત સાહેબે મકરપુરા વિસ્તારના નાગરિકો અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે જ્યાં પણ ફરજ સોંપાશે ત્યાં પૂરેપૂરા સમર્પણ સાથે જનસેવા ચાલુ રાખશે। મકરપુરા માટે આ ક્ષણ ભાવનાત્મક રહી, પરંતુ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન માટે એક નિષ્ઠાવાન અને અનુભવી અધિકારીની નિમણૂક આશાજનક સાબિત થશે। વિસ્તારના લોકો એવી મારી તકલીફ છે અને જે મને સાચી ઇન્સ્પેક્ટર છે તો ઇન્સ્પેક્ટર થાય છે ને આ કેવળ ક્યારે હવે મને એવું ફીલ નથી થતું કે આ મારું ઘર ઘણી વાર તો એવું થાય કે રજા બેઠો હું જોઉં છું મને એટલો વિશ્વાસ છે કે હું હિસ્સી લઈ પણ બીજું વર્ષ છે મતલબ પૂરો કરવા માટે અને અહીંયા સાથે કામ કરતા દરેક કર્મચારી અને અધિકારી બહુ સારો સાથ સહકાર રાખ્યો છે। મેં ટ્રાય કર્યો છે કે ક્યારે હું પાસે ના રહું, તમારા બધાની પાસે મને બહુ શીખવા મળ્યું। ફર્સ્ટ મૂવી મકરપુરા હતું, અહીંયાના જે અનુભવો રહ્યા છે એનાથી મને એટલો કોન્ફિડન્સ થયો છે કે હવે ક્યાંય હું મુક્તિ ઉપાડી લઈ ગયો। Ah, tremendo,